નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં એક જ કોમ વચ્ચે બબાલ, મચ્છીપીઠ અને નવાબવાડા વચ્ચેના બાળકો વચ્ચે થયો પથ્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. રિપોર્ટર હેમંત સમદાની, સાંજે સમાચાર .live. सब कुछ मारो। મચ્છીપીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા. રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા. તે રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે. સામાન્ય ઈજા છે 3 જણાને, અને જે ઝઘડતા હતા એ 7-8 લોકો જે છે એ તમામને એરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે.